હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં લાસ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી અણુની ધ્રુવીયતા, બંધની ધ્રુવીયતા, એના વિશેની ચર્ચા કરી હતી અને એના આધારે એક ઇન્સ્ટન્ટમાં ક્વેશ્ચન પૂછેલો હતો કે જે રિસન્ટલી નીટ 2020માં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કયા બધા અણુની ચાક માત્રાનું મૂલ્ય છે એ શૂન્ય થશે. તો એમાં નામ આપ્યા હતા, એમાં ડાયરેક્ટ હું આન્સર ઉપર ચર્ચા કરું છું. બોરોન ટ્રાઇફ્લોરાઇડ એટલે BF3, બોરોન ડાઇફ્લોરાઇડ, બેરિલિયમ ડાઇફ્લોરાઇડ એટલે કે BF2, કાર્બન ડાયોક્સાઇડ અને 1,4 ડાઇક્લોરો બેન્ઝીન. તો BF3 સમતલીય છે અને દ્વિધ્રુવો પરસ્પર વિરુદ્ધ છે, +2 માઇનસ, +2 માઇનસ, +2 માઇનસ. પરિણામી ચાક માત્રા શૂન્ય થાય કારણ કે બધા દ્વિધ્રુવો છે પરસ્પર વિરુદ્ધ હોવાથી અહીં ટોટલ એનો મારો ડાયપોલ મોમેન્ટનો તો એ 0 થઈ જાય. સિમિલરલી BF2 રેખીય છે અને ડાયપોલ પરસ્પર વિરુદ્ધ છે એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થઈ જાય. CO2 માં પણ એવું જ છે. CO2 રેખીય છે, ડાયપોલ મોમેન્ટ +2 માઇનસ, +2 માઇનસ, જે ઓલરેડી મેં કરાવી દીધું છે. જ્યારે બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર ક્લોરીન, જેમાં પણ ડાયપોલ મોમેન્ટ છે એ પરસ્પર વિરુદ્ધ છે એટલે કે આ ચારે ચાર અણુની ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થાય છે. બરોબર, એમાં મૂલ્ય જોવાની જરૂર છે નહીં, તમને એનો બંધારણ આવડતું હોવું જોઈએ અને જે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરશું જ. હજી એના અણુના આકાર પણ આવશે આના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે. તો આ ટાઈપના બંધની ધ્રુવીયતા રિલેટેડ ક્વેશ્ચન અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય જ છે. જેમ કે 2014માં એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કયા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધુ છે? ઓપ્શન હતો એમોનિયા, NF3, CO2, મિથેન. તો અહીં CO2 ને મિથેન છે એની તો શૂન્ય શૂન્ય છે. રહી વાત એમોનિયા અને NF3, તો એ પણ કારણ ભણી ગયા કે એમોનિયામાં દ્વિધ્રુવો છે એક જ દિશામાં છે. થિયરી ભણી જ ગયા છીએ, દ્વિધ્રુવો એક જ દિશામાં કોલોપ્સ થાય છે, જ્યારે NF3 માં ડિસ્ટ્રીબ્યુટ થતા હતા. NF3 માં ડિસ્ટ્રીબ્યુટ થતા હતા. આનું આપણે કારણ પણ ભણ્યા છીએ, જે મેં તમને લિટરેચરમાં આપ્યું જ છે, PDF માં મોકલ્યું જ છે. તો આ બંનેમાં સૌથી વધુ કેની? એમોનિયાની. તો એમાં મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, બંધારણના આધારે. પછી અહીંયા પાંચમો ઓપ્શન હોત H2O, તો સૌથી વધુ પાણીની આવે કારણ કે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, વધુ વિદ્યુત ઋણ છે. તો જે તમે થિયરી ભણો છો અને ટુ ધી પોઈન્ટ ભણાવવાનું કારણ જ એ કે તમે એ ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પણ એના જેવા એને રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકો, તમે એમાં એન્ટર થઈ શકો, એમાં પેનિટ્રેટ થઈ શકો. આમાં ABCD યાદ ના રાખવાની હોય કે આમાં એ જવાબ આવતો હતો, હાલો આ ક્વેશ્ચનમાં જવાબ એ આવે. ઓપ્શન એ બદલાઈ જાય, ક્રમ બદલાઈ જાય, પણ ફંડામેન્ટલ બદલાતા નથી. તો આ રીતે, અને આ તો આપણે રનિંગ ચેપ્ટર છે એટલે મૂલ્ય અને બધા સામે હોય, પણ જ્યારે 30 ચેપ્ટર કેમિસ્ટ્રીના ભેગા થાય અને એમાંથી જે આપણે કન્સેપ્ટ ક્લિયર હોય તો ઈ એબ્સ્ટ્રેક્ટ થતું હોય, એનાલિસિસના આધારે આન્સર દેવાતો હોય, એ વસ્તુ અલગ જ હોય. ચેપ્ટર એક ચેપ્ટરની વાત અલગ છે, બરોબર? એટલે દરેકમાં ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર રાખવા કે શા માટે આનું વધુ છે, આનું ઓછું છે, એ દરેક કારણ ટુ ધી પોઈન્ટ મેં ચર્ચા કરી જ હોય, બરોબર? તો હવે આ ક્વેશ્ચન જે મેં પૂછ્યો તો અને વિધિન 3 અવરમાં જવાબ આપી દીધો છે, એવા ઘણા બધા વિદ્યાર્થી છે જેને ખરેખર પ્રાઉડ ફીલ થાય છે કે તરત જ એ વિડીયો પૂરો કરી અને જવાબ આપ્યો છે ક્રમ અનુસાર. ઈશા રાજ્યગુરુ, તિથિ,
ગજેરા, પૂજન, નંદાસણા, કસક, મોદી, નિરાલી, હર્ષદીપ, વિશ્વા, પોયણી પણ આને પેલા 2-3 વાર જવાબ આપ્યો પણ એમાં નામ આપવામાં ભૂલ થઈ ગઈ હતી. પરિધિ, ઉન્મિષા, દુર્વા, જય, દેવ, આ બધા સ્ટુડન્ટે છે એ સંપૂર્ણ સાચો જવાબ આપ્યો છે વિથ એક્સપ્લેનેશન. બરોબર, તો એ આપણા આજના થશે ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે, જેને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, કે જે ટોપિક તમે ખરેખર ગહનપૂર્વક અભ્યાસ કરો છો એની અહીંયા સાબિતી થાય છે. અહીં આ ક્વેશ્ચન આવા પૂછવાનું ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે એ કોઈ સ્કીમ કે ઓલું નથી, પરંતુ જે મારા દ્વારા મળેલું માર્ગદર્શન, જે તે ટોપિક જે ઊંડાણપૂર્વકની રજૂઆત કરતો હોય એ તમારા મગજમાં કેટલું ઉતર્યું છે એનું એનાલિસિસ થાય, એક પ્રોત્સાહન મળે કે ના આ ટોપિક રિલેટેડ હજી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કે આવા પૂછાય તો મને આવડશે, એ ટોપિકને હું સમજો છું એની ખાતરી થાય. મારું સારું લાગે એ બીજા નંબરની વાત છે, એ તો દરેકને હોય, સારું લાગવું ના લાગવું બરોબર એ બધાને હોય, બધાને બેસ્ટ લાગે, બેસ્ટ પ્રયત્ન કરતા હોય, બધા બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય. હું મારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતો હોય, તમે તમારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય, પણ મેઇન બેનિફિટ છે એ તમારે વિદ્યાર્થીને થશે. એટલે હજી ઘણા વિદ્યાર્થી પ્રયત્ન નથી કરતા, એ ટ્રાય કરે, આળસ કરતા હોય તો એ આળસ ખંખેરે, કારણ કે એન્ટાયરલી અત્યારની સિચ્યુએશનમાં આપણે આ જ રીતે ભણવાનું છે. એવું નથી કે એક બે સંસ્થા પૂરતું છે, આ દેશવ્યાપી છે. ઓનલાઈન જ એજ્યુકેશન ચાલુ છે, એ ટ્રેન્ડ થઈ ગયો છે અને કમ્પલસરી છે. આપણે કે સ્કૂલ ખુલે ત્યારે ભણશું એની રાહ નહીં જોવાની, ત્યારે ઘણો સમય વયો ગયો છે, ત્યારે બધું ભેગું કરવું મુશ્કેલ બને. એટલે ડે ટુ ડે નું વર્ક કરતા જાઓ, એક ખાસ સૂચના છે તમને, જેવું જ લેક્ચર આવે અભ્યાસ કરી લ્યો, સમજી લ્યો, ના સમજાય તો પૂછી લ્યો અને પછી નોટ્સમાં નોટ્સ તૈયાર કરી નાખો. બરોબર, તો આ બધા વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. સોલ્યુશન જોઈ લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ફઝાન નિયમ ઉદાહરણ સાથે સમજાવો. હવે બંધની ધ્રુવીયતામાં આપણે શું અભ્યાસ કર્યો હતો કે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં અંશતઃ આયોનિક લાક્ષણિકતા હતી. આપણે એક્ઝામ્પલ લીધું કે HF સંપૂર્ણ સહસંયોજક છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી હાઇડ્રોજન ફ્લોરાઇડ બને, પરંતુ એ સહસંયોજક બંધ છે તો એના ઉપર ચાર્જ 0 છે એવું કહી શકાય નહીં, અધ્રુવીય છે એમ કહી શકાય નહીં, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિન તરફ આકર્ષાણું એટલે એના પર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, અને આ બંધ છે ધ્રુવીય બન્યો. આ બંધ કેવો બન્યો? ધ્રુવીય બંધ. એટલે સહસંયોજક ઉપરાંત અહીં આયોનિક લાક્ષણિકતા પણ આવી. બરોબર, તો હવે બંધમાં જેમ સહસંયોજક સંયોજનો છે એ આયોનિક લાક્ષણિકતા ધરાવે છે, તો ફઝાન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું કે આયોનિક બંધ ધરાવતા સંયોજનોમાં અંશતઃ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં મેં તમને કીધું HF નું ફરી ઉદાહરણ લઈએ કે શેરિંગ છે, સહિયારી ભાગીદારી છે એક ઇલેક્ટ્રોનની, આપણે ક્યાંય નથી થઈ તો એને સહસંયોજક કીધું. પરંતુ ભાગીદારી કર્યા પછી થોડુંક એવું લાગે કે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન ખેંચે છે, એટલે ઇનડાયરેક્ટલી પેસિવલી છે હાઇડ્રોજને પ્રદાન કર્યું કહેવાય, કારણ કે હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે અહીંયા આંશિક ઋણ ને અહીંયા આંશિક ધન, તો ભાગીદારી કરી અને પછી પણ જે બે ઇલેક્ટ્રોન છે ફ્લોરિનના ખિસ્સામાં રહે છે. તો આમ જોઈએ તો હાઇડ્રોજને જે પ્રદાન કર્યું જ કહેવાય ને, ભલે સાવ લઈ નથી લીધું પણ ફ્લોરિન તરફ ખેંચાયેલું છે, બંને વચ્ચે સમાન નથી, જેમ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે સમાન અંતરે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એવું આમાં નથી થયું HF માં. તો અહીં સહસંયોજક ઉપરાંત આયોનિક લાક્ષણિકતા આવી, આયોનિક કેરેક્ટર કહેવાય એને. બરોબર, તો હવે અહીં આયોનિક બંધ જે છે એમાં સહસંયોજક લાક્ષણિકતા કઈ રીતે?
તો એ સમજાવવા માટે છે એ ફઝાને આપ્યું રૂલ. શું? પહેલું કે ધન આયન કેટાયન એટલે ધન આયન, કેટાયન એટલે શું? ધન આયન અથવા ધાતુ આયન. જનરલી ધન વિસ્ભારિત કોણ હોય? ધાતુ આયન. ધાતુ આયન નું કદ નાનું અને ઋણ આયન એનાયન નું કદ વધુ તેવા આયોનિક સંયોજનો વધુ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. શું? પેલો નિયમ કે ધન આયન અથવા તો કેટાયન એટલે ધન આયન કે ધાતુ આયન નું કદ નાનું અને ઋણ આયન એનાયન નું કદ મોટું હોય, વધુ હોય તેવા આયોનિક સંયોજનો પરંતુ તે વધુ પડતું શું દર્શાવે છે? સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોનની આપલે ઉપરાંત ભાગીદારીનો સહસંયોજકમાં આયોનિક હતું, સહસંયોજકમાં ભાગીદારી થી વધુ આયોનિક એટલે કે આપલે, ભાગીદારી થી આપલે સુધીનો વ્યવહાર એટલે આપણે સહસંયોજક બંધમાં એને આયોનિક લાક્ષણિકતા કીધી. અહીંયા શું થશે? છે આયોનિક એટલે આપલે, પણ આપલે એઝ વેલ એઝ શેરિંગ. ઇલેક્ટ્રોનની આપલે થઈને ધન અને ઋણ આયન બની ગયો, પણ સાથે સાથે ભાગીદારી કરી. સમજાવું છું હમણાં સરસ એવા એક્ઝામ્પલ દ્વારા. પહેલા આપણે વ્યવહારિક એક્ઝામ્પલ એક લઈ લઈએ કે ભાઈ લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ બધા આયોનિક છે. બધા કેવા છે? M+ અને Cl-. ઋણ આયન બધામાં કોમન રાખ્યા છે મેં. તો આ પાંચે પાંચ સંયોજનમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા કઈ? આ તો બધા આયોનિક છે. લિથિયમ +1 Cl-1 Na+1 Cl-1 K+1 Cl-, રૂબિડિયમ +, Cl-, સીઝિયમ + Cl-. તો સૌથી વધુ લાક્ષણિકતા સહસંયોજક લાક્ષણિકતા કેની? તો કે ધન આયન નું કદ નાનું, ઋણ આયન નું મોટું. તો ઋણ આયન તો એ બધા કોમન જ છે. તો ધન આયન નું કદ કેમ નાનું? તો કે લિથિયમ નું સૌથી નાનું. ફરી પાછું આપણે ત્રીજા ચેપ્ટર નો કન્સેપ્ટ લગાડવાનો. આલ્કલી ધાતુમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ઉપરથી નીચે તરફ જાય તેમ આયોનિક ત્રિજ્યા વધે છે. એનો મતલબ લિથિયમ નું કદ નાનું. તો લિથિયમ ક્લોરાઇડ ની સહસંયોજક લાક્ષણિકતા વધુ, સૌથી વધુ છે આયોનિક, પણ આયોનિકમાં સહસંયોજક લાક્ષણિકતા નો ક્રમ. લિથિયમ ક્લોરાઇડ વધુ સહસંયોજક છે આયોનિક, પણ એમાં લક્ષણ છે, એના કેરેક્ટર દેખાય છે શેરિંગના, કે ભાઈ આપી દીધા છતાંય ભાગીદારી કરે છે. કઈ રીતે કરે છે એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોશું. બરોબર? બીજું લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ, લિથિયમ આયોડાઇડ. હવે અહીંયા ધન આયન કોમન લીધો છે. લિથિયમ +1 ફ્લોરિન -1, લિથિયમ +1 ફ્લોરિન -1, લિથિયમ +1 બ્રોમિન -1, લિથિયમ +1 આયોડિન -1. તો આયોનિક સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ ક્યારે હોય? તો પેલી શરત શું? ધન આયન, ધાતુ આયન નું કદ નાનું અને ઋણ આયન નું કદ મોટું. તો અહીંયા ધન આયન કોમન છે લિથિયમ, તો એ તો કદ બધામાં સમાન જ હશે લિથિયમ આયનનું. તો હવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ ઉપરથી નીચે તરફ જાય તેમ કદ વધે છે. ઉપરથી નીચે તરફ જાય તેમ આયોનિક ત્રિજ્યા વધે છે. તો સૌથી મોટું કદ કેનું? આયોડાઇડનું. તો લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક, એનાથી ઓછું. લિથિયમ ક્લોરાઇડ સૌથી ઓછું સહસંયોજક, લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક.
સૌથી ઓછું સહસંયોજક, વધુ આયોનિક, શબ્દ વાપરું છું, વધુ આયોનિક, ઓછો આયોનિક. ટૂંકમાં કહીએ તો આયોનિક છે એ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે અને સહસંયોજક છે એ આયોનિક લાક્ષણિકતા ધરાવે છે. વાઇસા વર્સા કહેવાય. તો અહીં બધા આયોનિક છે, પરંતુ એમાં સૌથી વધુ કેરેક્ટર શેરિંગનું, કોવેલેન્ટનું કેમાં લાગે છે? લિથિયમ આયોડાઇડમાં. બરોબર? તો એવું કેમ? બાકી આયોનિકમાં તો આપણે વ્યાખ્યા વર્ષોથી ભણતા આવીએ છીએ કે ઇલેક્ટ્રોનની આપલેથી રચાતા બંધને આયોનિક બંધ કહે છે. ધન આયને ઇલેક્ટ્રોન આપી દીધું હોય, ઋણ આયને ઇલેક્ટ્રોન મેળવી લીધું હોય અને વીજ આકર્ષણથી આયોનિક બંધ રચાય. વાર્તા પૂરી? તો વાર્તા એમ પૂરી થઈ જતી નથી. હવે લિથિયમ આયોડાઇડ શા માટે વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે? એટલે શેરિંગનો ભાગ ક્યાં આવ્યો એ આપણે જોઈએ. બરોબર? પહેલા આ સિક્વન્સ વ્યવસ્થિત જોઈ લેજો. હવે મેં તમને કીધું કે સ્ફટિક જાળી રચનામાં આયોનિક સંયોજનો ત્રિપરિમાણીય ગોઠવાયેલા હોય. જેમ કે લિથિયમ +1 ની આજુબાજુ આયોડાઇડ, આજુ બાજુ, ઉપર, નીચે, આગળ, પાછળ. બરોબર? NaCl હતું એમ બધામાં આયોનિક સંયોજનમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના થાય. હવે હું ખાલી આ 3-4 નું જ લઉં છું. જોજો. આયોડાઇડ, મોટા કદના આયોડાઇડ, આયોડાઇડ, આયોડાઇડ. એનું ઇલેક્ટ્રોનનું ઋણ વાદળ હું દર્શાવું છું. આ ઇલેક્ટ્રોનની ઋણ વાદળ. આ રીતે ગોઠવાયેલા હોય અને એમાં નાના કદનું લિથિયમ +1 એ ગોઠવાયેલું હોય. એનું કદ કેવું છે? નાનું છે. પરિણામે આયોડાઇડ નજીક નજીક રહેશે. બરાબર? હવે કોઈને એમ થાય તો સર સ્થાયી કેમ રહે? આ અસ્થાયી છે. લિથિયમ આયોડાઇડ છે એ સ્થાયી નથી. અપાકર્ષણને લીધે એ ઝડપથી છૂટા પડી જશે. એનું ગલન બિંદુ પણ નીચું હોય. એ ભૌતિક ગુણધર્મોની વાત થઈ. પણ આપણે અહીંયા સમજવું છે કે લિથિયમે ઇલેક્ટ્રોન આપ્યો, આયોડીને ઇલેક્ટ્રોન મેળવ્યો અને લિથિયમ આયોડાઇડ બન્યો. બરોબર? પણ હવે શેરિંગ ક્યાં આવ્યું? ભાગીદારી ક્યાં આવી? બરાબર ધ્યાન રાખજો. તો લિથિયમ નાના કદનો હોવાથી એ ઋણાયન રૂપી ઇલેક્ટ્રોન વાદળમાં એ ઘૂસી જાય છે, અંદર દાખલ થઈ જાય છે. એટલે કે એનો ઋણ વીજભાર પણ વાપરે છે. કારણ કે લિથિયમ +1 છે તો સ્વાભાવિક છે ઋણ વીજભાર યુઝ કરે જ છે. ઋણ વીજભાર યુઝ કરે છે. પરિણામે અહીં લિથિયમ +1 અને આયોડાઇડ -1 એ સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ હતું. એ હવે અંશતઃ ઇલેક્ટ્રોન વાપરે છે ઇલેક્ટ્રોન. એટલે અંશતઃ ભાગીદારી પણ આવી. બરોબર? એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે પૂજન નંદાસણાનો બર્થડે હતો. આપણે અત્યારે મને પૂજન નંદાસણા નામ યાદ આવ્યું તો કહ્યું નાનકડો છે. તો એને બર્થડે હતો, મને ચોકલેટ આપી, એને આપીને મેં લઈ લીધી. તો એ આયોનિક બંધ થયો. આપલેનું ચોખ્ખો આયોનિક બોન્ડ. પરંતુ એ ચોકલેટ એને મસ્તીની ડેરી મિલ્ક મોટી ફ્રૂટ એન્ડ નટ વાળી આપી અને મારી બાજુ હું ભરાઈ ગયો ને એની પકડી રાખી. આપી દીધી અને આ ઋણ વીજભાર જેમ લિથિયમ વાપરે છે ને આયોડાઇડ નો ઋણ વીજભાર, એમ પૂજને ચોકલેટ આપીને પાછી એને પકડી રાખી. બાજુમાંથી હટતો નથી, ઉભો છે. એટલે જોનારને એમ લાગે કે આ ચોકલેટ બંનેની છે. આ ચોકલેટ કેની છે? બંનેની, મારી અને પૂજનની. હકીકતમાં એને મને આપી હતી એટલે આયોનિક બંધ, પણ એ પકડીને ઉભો છે.
લિથિયમ ઇલેક્ટ્રોન આપી દીધો, પણ ઈ ઇલેક્ટ્રોન આયોડાઇડ નો છે, ઈ પાછો લિથિયમ પોતે વાપરે છે, પ્લસ નેગેટિવ ચાર્જ વાપરે છે. ઈ ચોકલેટ પકડીને ઊભો છે, એટલે ત્યાં શું આવ્યું તો કે ભાગીદારી આવી. ઈ ચોકલેટ બેયની છે, હકીકતમાં ઈ મારી જ હતી, એનું બર્થડે હતું, મને આપવી જોઈએ, આપી દીધી, પણ છતાંય નાનકડો હતો એટલે પકડીને બેઠો છે. એટલે ત્યાં શેરિંગ આવ્યું, ભાગીદારી આવી, બરોબર. એમ અહીં ઇલેક્ટ્રોનની આપલે થઈ ગયા પછી ટૂંકમાં કહું તો લિથિયમ છે એ આયોડાઇડ નું ઋણવીજ ભારિત ઇલેક્ટ્રોન વાદળનો ઉપયોગ કરે છે. ન્યા એ ધ્રુવીભવન કરે છે. ધ્રુવીભવન એટલે શું થશે? હવે બરાબર ધ્યાન રાખજો. અહીંયા પ્લસ ટોટલ છે, અહીંયા માઇનસ છે, પણ ન્યા આવું આવ્યું. અંશતઃ ઋણ અને અંશતઃ ધન, એટલે ધ્રુવીય આવ્યું. ધ્રુવીભવન ને લીધે, પોલરાઇઝેશન ને લીધે જે પ્લસ ચાર્જ હતો, કેટલો ચાર્જ હોય પ્લસ ખબર ને? 1.602 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ. ઋણનો માઇનસ 1.602 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ. આટલો વીજભાર હોય, એક એક ધન ને ઋણ હોય ત્યારની વાત કરું. બે ધન હોય તો ડબલ થઈ જાય. આપણે અત્યારે એક સંયોજકતાની જ વાત કરીએ છીએ. તો કેટલો ચાર્જ હોય? 1.602 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત માઇનસ 1.602 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. પરંતુ આ લિથિયમ આયન છે, આ ઇલેક્ટ્રોનીય વાદળ વાપરે છે, એટલે અહીં ચાર્જ થઈ જશે લેસ ધેન 1.602 into 10⁻³ કુલમ. અને એના કરતા ઓછો થઈ જાય એટલે ત્યાં ધ્રુવીયતા ઉદ્ભવે. આ અંશતઃ ધન અંશતઃ ઋણ, આ ધ્રુવીય બંધ કહેવાય. અને ટોટલી ધન ટોટલી ઋણ હોય તો આને દ્વિધ્રુવીય કહેવાય. આને કેવું કહેવાય? દ્વિધ્રુવીય. આને ખાલી ધ્રુવીય કહેવાય. અને ધ્રુવીય બંધ આવે ન્યાય સહસંયોજક હોય તો જ. ત્યાં સહસંયોજક લાક્ષણિકતા હોય, ત્યાં ધ્રુવીય હોય. જ્યારે દ્વિધ્રુવીય ક્યારે હોય? સંપૂર્ણ આયોનિક હોય તો. પણ ફસાને કીધું કે કોઈ પણ આયોનિક સંયોજન છે એ સંપૂર્ણ આયોનિક નથી, પણ તેમાં અંશતઃ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. જેમાં પહેલું, કેવા કેવા આયોનિક સંયોજનો છે એ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે? તો કે ધન આયનનું કદ નાનું હોય, ઋણ આયનનું કદ મોટું હોય. તો તે ઇલેક્ટ્રોનની આપલે કર્યા પછી પણ લાલચ કરે છે ભાગીદારીની. કારણ શું? તો કે ધન આયન નાનો હોવાથી નાનામાં ખપે, ઋણ વાદળમાં ગોઠવાઈ જાય અને ઇલેક્ટ્રોન એના વાપરે. આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન લિથિયમ દ્વારા વિકૃતિકરણ પામે, ધ્રુવીભવન પામે, પોલરાઇઝ થાય, જેથી આયોનિક ઉપરાંત તેમાં અંશતઃ ભાગીદારી જેવો દેખાવ આવે. એટલે શેરિંગ કેરેક્ટરને લીધે છે એ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. બરોબર? તો પેલા આટલો આ પોઈન્ટ જોઈ લ્યો, પછી બીજા પોઈન્ટની ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ, કે જો ધન વીજભાર વધુ હોય તો કે જો ધન આયનનો ધન વીજભાર વધુ તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. જેમ કે NaCl, MgCl2, LCl3, SiCl4 +1 આનો +2 આનો +3 +4. તો જેમ વીજભાર વધુ તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. જેમ ધન વીજભાર વધે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. અહીંયા ધન વીજભાર સમાન છે આ એક્ઝામ્પલમાં. તો ઋણ આયનનું કદ જેમ વધુ તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ કરતા એલ્યુમિનિયમ ટ્રાયોડાઇડ વધુ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. ત્રીજો અગત્યનો પોઈન્ટ, સમાન કદ અને સમાન વીજભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ તત્વો એટલે ડી અને એફ, જે આપણે 21 થી 30 જ ભણ્યા છીએ. આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, આયર્ન ને, કોબાલ્ટ ને, નિકલ ને, ઝિંક ને, એ બધા સંક્રાંતિ ધાતુ ના આયોનિક સંયોજનો એ આલ્કલી અને આલ્કલાઇન. આલ્કલી અને આલ્કલાઇન એટલે સમૂહ 1 અને 2, સોડિયમ, પોટેશિયમ ને, કેલ્શિયમ ને, મેગ્નેશિયમ ને, સ્ટ્રોન્શિયમ ને, એ બધા અર્ધધાતુ કરતા વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. જેમ કે નિકલ ક્લોરાઇડ, એમાં નિકલ +2 છે અને અહીંયા કેલ્શિયમ +2 છે, વીજભાર સમાન છે. તો અહીં
નિકલ ક્લોરાઇડ એ સંક્રાંતિ ધાતુ ડી વિભાગના છે, એટલે એમાં આયોનિક સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ કેની? સંક્રાંતિ ધાતુ આયનની. બરોબર. એવી રીતે મર્ક્યુરી ક્લોરાઇડ અને BaCl2, મર્ક્યુરી છે એ સંક્રાંતિ ધાતુ ડી વિભાગનું છે, બેરિયમ ક્લોરાઇડ આલ્કલાઇન છે, તો સહસંયોજક લાક્ષણિકતા વધુ. પણ એક ખાલી તમને કહી દઉં, કઈ સમાન કદ આપ્યું છે પણ એ શબ્દ નથી ગમતો. અહીં સંક્રાંતિ ધાતુ નું કદ છે, સંક્રાંતિ ધાતુનું કદ છે એ નાનું જ હશે. કઈ રીતે જોઈએ? આપણે પિરિયોડિક ટેબલ ભણી ગયા. સમૂહ 1 થી 18 તરફ જાય તેમ કદ અથવા હાલો ને ત્રિજ્યા ઘટે છે. બરોબર ને? આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા સમૂહ 1 થી 18 તરફ જાય તેમ ત્રિજ્યા ઘટે છે સતત તરફ. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ ત્રિજ્યા ઘટે. તો અહીં સંક્રાંતિ ધાતુનો સમૂહ કયો છે તમને કહું? 3 થી 12. તો પહેલું બીજું, પહેલા બીજા સમૂહની ત્રિજ્યા વધુ હશે કેના કરતા? 3 થી 12 કરતા. એટલે ન્યા કન્સેપ્ટ આવી ગયો. નિકલ ક્લોરાઇડ માં નિકલનું કદ નાનું છે કેના કરતા? કેલ્શિયમ કરતા. માટે નિકલ ક્લોરાઇડ વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. કે સમાન વીજભાર ખરો, સમાન વીજભાર. બીજું એક એક્ઝામ્પલ આપું. MgCl2 અને CaCl2 હું તમને ઇન્સ્ટન્ટમાં પૂછવાનો હતો. તો અહીંયા વીજભાર સમાન છે, +2+2. તો સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા કેની? બંને આયોનિક છે. તો કે MgCl2. કેમ? તો કે Mg+2 પછી Ca+2. ઉપરથી નીચે તરફ જાય તેમ કદ વધે. ધન આયનનું કદ નાનું હોય, ધન આયનનું કદ નાનું તો સહસંયોજક લાક્ષણિકતા વધુ. આ પોઈન્ટ એકાગ્રતાપૂર્વક, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે, ટ્વિસ્ટિંગ લેવલનો છે, એને રિલેટેડ ક્વેશ્ચન હું તમને ઇન્સ્ટન્ટમાં આજે પૂછી નાખીશ અને પછી નેક્સ્ટ ટોપિક આપણે અભ્યાસ કરશું. પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો. હવે ફઝાનના નિયમના આધારે છે આપણે ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે માં બે ક્વેશ્ચન આપીએ છીએ. પહેલું, નીચેનામાંથી દરેક જોડમાંથી કયું સંયોજન સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે? અહીં 5 આપ્યા છે, 5 જોડ. એમાંથી દરેકમાંથી તમારે એક જવાબ છે એ કહેવાનો છે. પહેલામાંથી આ બંનેમાંથી એક, બીજામાંથી આ બંનેમાંથી એક, એવી રીતે સૌથી વધુ સહસંયોજક કયું છે પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં. અને ત્યારબાદ આયોનિક લાક્ષણિકતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવાનો. એટલે સૌથી વધુ આયોનિક લાક્ષણિકતાથી ઓછી આયોનિક લાક્ષણિકતા. બરોબર શબ્દ વાપર્યો છે, આયોનિક લાક્ષણિકતાના આધારે. આપણે ભણ્યા સહસંયોજક લાક્ષણિકતા, પણ એનું ઊંધું કરી નાખો એટલે કે આયોનિક લાક્ષણિકતા થશે. બરોબર? તો વિચારીને વ્યવસ્થિત જવાબ મોકલી દેવાનો છે. ક્વેશ્ચન બરોબર જોઈ લ્યો. Our next question, most IMP for all type of question. આ 11મા ધોરણમાં પણ 2, 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે, તેમજ MCQ ની અંદર પણ પૂછાઈ શકે. VACPR સિદ્ધાંત, આપણે કોસેલ લુઈસનો સિદ્ધાંત ભણ્યા, લુઈસના બંધારણ ભણ્યા, પરંતુ લુઈસ બંધારણ છે અણુનો આકાર નતા સમજાવી શકતા. આપણે જે આકાર દોરતા હતા કે પાણીનો આકાર કોણીય હોય છે, વળેલો હોય છે, એ આપણી રીતે કરતા હતા કે એમોનિયા છે એ ત્રિકોણીય પિરામિડ છે, એ તો આપણે એડવાન્સમાં સમજતા હતા. પણ લુઈસ બંધારણ છે એ અણુનો આકાર સમજાવવા માટે સક્ષમ નહોતો. તો એના માટે VACPR સિદ્ધાંત છે વિકસાવ્યો. કોણે? તો કે સિઝવિક અને પોવેલે. સિઝવિક અને પોવેલે. તો VACPR સિદ્ધાંત છે શું? તો પહેલા એનું ફૂલ ફોર્મ જોઈએ. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. શું? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. ગુજરાતી થાય સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. શું? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. જે લુઈસ બંધારણ અણુનો આકાર સમજાવતા નથી. પરિણામે 1940માં સિઝવિક પોવેલ નામના વૈજ્ઞાનિકે VACPR સિદ્ધાંત રજૂ કર્યો, જેનો 1957માં નાઇલ હોમ અને ગિલેસ્પી, આ શું છે?
ગિલેસ્પીએ વધુ સારી રીતે રજૂ કર્યો, પણ એનો પ્રપોઝલ કોણ આપી હતી? સિઝવિક અને પોવેલે. એના સિદ્ધાંતના મુદ્દા શું હતા? કે અણુનો આકાર છે ને એ મધ્યસ્થ પરમાણુ, સેન્ટર એટમ, અણુનો જે મધ્યસ્થ પરમાણુ છે એના બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક એટલે બોન્ડિંગ પેર, અબંધકારક એટલે લોન પેર, લોનલી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે હોય છે. તો કોઈ પણ અણુનો આકાર છે એ સિઝવિક પોવેલ સિદ્ધાંત મુજબ કેના મુજબ હોય છે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધાર રાખે. કેમ? તો કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ હોય. આથી અપાકર્ષણ હોવાથી એ શક્ય તેટલા અવકાશમાં દૂર ગોઠવાશે, નજીક નજીક નહીં ગોઠવાય, દૂર ગોઠવાશે, અને દૂર ગોઠવાશે પરિણામે તે ચોક્કસ આકાર ધારણ કરે છે. આપણે હમણાં એક્ઝામ્પલ લેશું એટલે જોશું, જેથી એ ચોક્કસ આકાર અને રચના ધરાવે છે. પણ બીજા નંબરમાં કહી દઉં કે આ સિદ્ધાંત ખાસ કરીને પી વિભાગના તત્વો માટે લાગુ પડે છે. ક્યાં? પી વિભાગના તત્વો. તો પી વિભાગમાં ક્યાં આવે છે? તો કે બોરોન, એલ્યુમિનિયમ, 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16, 17 અને 18. 18 તો નિષ્ક્રિય છે. તો એમાંથી બનતા અણુ માટે લાગુ પડે. આપણે એક્ઝામ્પલ લેશું ત્યારે કહેતો જઈશ કે આ બધા પી વિભાગના તત્વો છે. ટૂંકમાં કહીએ તો સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો પી વિભાગના તત્વો છે બધામાં. કારણ કે હવે અત્યાર સુધી આપણે બેઝિક ભણ્યા, સહસંયોજક બંધ, આયોનિક બંધ. હવે જ્યારે જ્યારે એના અણુઓના આકાર, પ્રકાર, એની રચનાઓ, એનું બંધારણ દોરશું ત્યારે દરેક મેં કહેતો જઈશ કે જો આમાં સહસંયોજક બંધ છે, આમાં આ કન્સેપ્ટ લાગુ પડે છે, એ બધું આવશે. કારણ કે હવે જ ચેપ્ટરની ઓરિજિનલી શરૂઆત થઈ છે. અત્યાર સુધી તો બેઝિક ચાલતું હતું, બરોબર. હવે બધા ફંડામેન્ટલ કન્સેપ્ટ એમાં લાગુ પડશે, બહુ મજા આવશે. પરંતુ મજા ક્યારે આવે? રેગ્યુલર કોન્સ્ટન્ટ વિડિયો જોઈ, સમજી અને લખી નાખો તો. બાકી આ બાદશાહ કે ગાને નહીં હે, બરોબર. એમને મજા નહીં આવે. આમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ના વાગતો હોય, ક્યારેક ક્યારેક આ એસી નો અવાજ ઘુડઘુડ આવતો હશે, જ્યારે હું બોલવાનું બંધ કરું ત્યારે એસી નો અવાજ આવતો હશે, ઈસી આવશે નહીં, બરોબર. તો એ પી વિભાગના તત્વો માટે બધું લાગુ પડે છે. જોશું આપણે એક્ઝામ્પલ. આથી અણુઓ છે શક્ય એટલા દૂર દૂર ગોઠવાય, એટલે કે ચોક્કસ ખૂણે ગોઠવાય, પરિણામે ચોક્કસ પ્રકારનો આકાર ધારણ કરે છે, જુદા જુદા ભૌમિતિક રચનાઓ ધારણ કરે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. તો આ અપાકર્ષણની માત્રા, આજે મેં સિક્વન્સ આપ્યું એ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માં પૂછાયેલું છે કે સૌથી વધુ અપાકર્ષણ કેની વચ્ચે હશે? તો કે અબંધકારક, જે કોઈ હારે બંધાયેલા નથી, એનું કદ એ મોટું હોય, કદ મોટું હોય એટલે અપાકર્ષણ વધારે કરે. એકલા માણસો હોય ને નડે બહુ, જોડીદાર હોય તો હચવાઈ જાય. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અપાકર્ષણ સૌથી વધુ કરશે. તો અપાકર્ષણનો ક્રમ, અપાકર્ષણ કયા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થશે? લોન પેર, અબંધ વચ્ચે. એનાથી ઓછું લોન પેર, બોન્ડિંગ પેર, અબંધ અને બંધકારક. અને સૌથી ઓછું કેનું? તો મેં હમણાં જ કીધું, બંધાયેલા હોય એ ઓછા નડે, બંધકારક. બાકી એકલો હોય જગ્યાએ વધારો કે અને કદ વધારે હોવાથી અપાકર્ષણ વધુ થાય, પરિણામે ઇલેક્ટ્રોન માં લોન પેર માં અપાકર્ષણ સૌથી વધુ, લોન પેર બોન્ડિંગ પેર માં થોડું ઓછું, અને બોન્ડિંગ માં સાવ ઓછું, કારણ કે બંધ થી જોડાયેલા છે. પણ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ તો હોય જ, પણ એઝ કમ્પેર ટુ લોન પેર આમાં કેવું હશે? ઓછું. જેને લીધે એ ચોક્કસ અવકાશીય ગોઠવણીને લીધે શક્ય એટલા અપાકર્ષણ ઓછું અનુભવે અને સ્થિરતા વધુ અનુભવે એ રીતે ગોઠવાશે. ક્યાં? આ બધા બંધકારક, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને લીધે ચોક્કસ ભૌમિતિક આકાર ધારણ કરે છે, બરોબર. એટલે કે અહીં VSEPR સિદ્ધાંત દ્વારા જે લુઈસ બંધારણ અણુનો આકાર નતો સમજાઈ શકતો, એની ભૌમિતિક રચના નતો સમજાઈ શકતો, એ VSEPR સિદ્ધાંત એટલે કે વેલેન્સ શેલ
ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સિઝવિક પોવેલ સિદ્ધાંત જે સમજાવે છે. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ અને જોઈએ. પેલા આટલા પોઈન્ટ વ્યવસ્થિત જોઈ લ્યો. હવે આપણે કેટલાક અણુ છે એના બંધારણ જોઈએ, એની ભૌમિતિક રચના જોઈએ. પહેલા એક્ઝામ્પલ લઈશું, બધા બંધકારક હોય તેવા BeCl2, BF3, CH4, ECl5. આ જે મેં એક્ઝામ્પલ લીધા ને એમાં બધા બંધકારક છે. મધ્યસ્થ પરમાણુ બધા બંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. જો તો બેરિલિયમ ક્લોરાઇડ 180 એ ગોઠવાશે, 180 તો એનો આકાર થશે રેખીય. કોઈને એમ મન થાય કે સર આમ ગોઠવી દો, 90 ના ખૂણે ગોઠવો ને, મજા આવે 90 ના ખૂણે. તો 90 ના ખૂણે આ બંધકારક બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ છે. પણ જો એ રેખીય રીતે ગોઠવાય, આ રીતે ગોઠવાય તો એ વધુ સ્થિરતા ધરાવે. માટે આ બંધારણ એનું શક્ય નથી. બરોબર, ઈ 180 જ ગોઠવાશે. બોરોન ટ્રાઇફ્લોરાઇડ સમતલીય ત્રિકોણીય, એક જ સમતલમાં ત્રિકોણીય રીતે ગોઠવાય 120 ના ખૂણે. ત્યાં 120 ના ખૂણે. બંધકારક કેટલા છે? 1, 2 ને 3. 3 બંધકારક છે. એમાંય કોઈને પ્રશ્ન થાય સર આમ કેમ ના ગોઠવાણું? ત્રિકોણીય પિરામિડ. તો અહીં બંધકારક નજીક આવી ગયા તો અપાકર્ષણ થાય. પરંતુ જો એક જ સમતલમાં 120 ના ખૂણે ગોઠવાય તો મેક્સિમમ સ્ટેબિલિટી ધરાવે છે, સ્થિરતા ધરાવે. હવે અપાકર્ષણ નહીં થાય, પણ જો નજીક આવ્યા તો અપાકર્ષણ થાય. પણ 120 ના ખૂણે ગોઠવાય તો વાંધો નહીં. બરોબર, તો એનો આકાર થયો ત્રિકોણીય, સમતલીય ત્રિકોણીય. મિથેન નું આમ સમજાવું કે બધાય 90 એ ગોઠવાયેલા હોય તો 90 ડિગ્રી. તો 90 ડિગ્રી અપાકર્ષણ થાય એટલે એ સમચતુષ્ફલકીય ગોઠવાણા. બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ. જો 90 હતા તો અપાકર્ષણ થતું હતું, અનસ્ટેબલ થઈ જતું હતું. પણ 109 ડિગ્રી અને 28 મિનિટ એકદમ સ્ટેબલ. દરેક CH બંધ પોતાની મોજમાં, કાંઈ તકલીફ નહીં. કારણ કે એ રીતે ગોઠવાશે કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય. તો અહીં આ રચના થઈ સમચતુષ્ફલકીય. આ રચના કેવી થઈ? સમચતુષ્ફલકીય. PCl5 નું અત્યારે બંધારણ દર્શાવતો નથી, કારણ કે આના પછીનો જસ્ટ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આ બધા અણુઓના આકાર, બંધકોણ, પ્રકાર બધું કહીશ. બરોબર, એટલે અત્યારે વધારે ટાઈમ બગાડતો નથી. પરંતુ અહીં આ VSEPR સિદ્ધાંતના આધારે જુદા જુદા અણુઓના આકાર નક્કી થઈ શકે. અને એ સાબિત કેમ થાય કે આમાં અપાકર્ષણ લાગુ પડ્યું છે, તો એ આપણે એક્ઝામ્પલ જોઈએ. પણ ટૂંકમાં આ રીતે આકાર નક્કી થાય છે. હવે જોઈએ CH4 NH3 H2O VSEPR ના આધારે અહીં આ બધાના મધ્યસ્થ પરમાણુનું સંકરણ છે ને sp3 થશે. એ પણ હવે મેં તમને કીધું કે આવા બધા પોઈન્ટ સંકરણ શું છે તમે થોડુંક 10મામાં શબ્દ ભણાવશો, પણ અહીંયા ડિટેલમાં આવશે. sp3 સંકરણ, 3 ના અણુનું મધ્યસ્થ સંકરણ કેવું છે? sp3 છે. sp3 હોય તો સમચતુષ્ફલકીય ગોઠવાય.
સમચતુષ્ફલકીય. અને બંધ કોણ થશે 109 ડિગ્રી 28 મિનિટ. જો આ બધા પદ આગળના વિડીયોમાં સમજાવ્યા એ ખબર હોવી જોઈએ. બંધ કોણ એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતો ખૂણો. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કોઈ પણ બંધ વચ્ચે રચાતો ખૂણો 128 ડિગ્રી છે. એમોનિયામાં શું છે તો NH3 ત્રણ બંધકારક અને એક અબંધકારક. આ રીતે ગોઠવાશે. જો આ અબંધકારક પહેલા ગોઠવી દો. બંધકારક એ કઈ રીતે ગોઠવવાનું? ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ બરોબર. પણ આમ જોઈએ તો એ વિકૃત સમચતુષ્ફલકીય થાય. એ વિકૃત કેમ થાય છે એ બધું હું સમજાવીશ નેક્સ્ટ. આપણે અણુના આકાર પ્રકાર બંધકારક કેટલા છે અબંધકારક કેટલા છે એમાં. આપણે અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે sp3 સંકરણ છે તો આ બંધ કોણ હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ કોણ કેટલો થવો જોઈએ? HNH બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ થવો જોઈએ. નથી થતો. કેટલો થાય છે? 160 ડિગ્રી. કેટલો થાય છે? 160 ડિગ્રી. આ રીતે ગોઠવાયેલો હોય. આ રીતે ગોઠવાયેલા છે તો આ તો 109 છે. તો અહીં મિથેનમાં બધાય બંધકારક છે પણ આ કેવો છે? અબંધકારક. અને આ બંધકારક કેટલા? 1 2 3. તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું હોય છે? અપાકર્ષણ. બોન્ડિંગ પેર કરતા કેવું હોય છે? બોન્ડિંગ પેર કરતા કેવું હોય છે? વધુ. હમણાં જ આપણે ભણ્યા ને. તો અહીં આ બંનેના અપાકર્ષણને લીધે બંધ કોણ છે સંકોચાય છે થોડો. અપાકર્ષણને લીધે અઘોટ 109 ડિગ્રી 28 મિનિટ થી આ ઘટી જાય. કેટલા એક હોય? 9 ને 109 ને બદલે 160 ડિગ્રી. તો આ કઈ સિઝવિક પોવેલ અસર VSEPR ઇફેક્ટ. એને લીધે સંકરણ sp3 છે ત્રિકોણીય પિરામિડ છે પણ બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ ને બદલે ઘટીને 160 ડિગ્રી થાય છે. પાણીમાં પણ એવું છે. પાણીનો બે અબંધકારક હોય. પાણીનો આકાર હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન બરોબર. તો અહીં લોન પેર કેટલા છે? 2. બોન્ડિંગ પેર કેટલા છે? 2. આ બંને વચ્ચે અપાકર્ષણને લીધે બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ થી ઘટીને 104 ડિગ્રી ને 30 મિનિટ થાય છે. કારણ કે અહીંયા બે લોન પેર છે. પરિણામે એ બંધ કોણ વધુ સંકોચાણો. આ વધુ સંકોચાણો એટલે નાનો બન્યો. એટલે કે ત્રણમાં sp3 સંકરણ હોવા છતાં બરોબર અહીં બંધ કોણ છે એ કેવો થશે? ઘટે છે. બરોબર. કેમાં? મિથેન કરતા પાણીમાં મિથેન કરતા એમોનિયામાં એમોનિયા કરતા પાણીમાં બંધ કોણ કેવો થાય છે? ઘટે છે. હવે આવા પોઈન્ટ વારંવાર આવ્યા રાખશે આ જ ઉદાહરણ દ્વારા. બરોબર. ત્યારે હું તમને કઈક સિઝવિક પોવેલ સિદ્ધાંત મુજબ VSEPR સિદ્ધાંત મુજબ હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. SO2 સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન. અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે આ બધે બંધારણ દોરું તો નવું ના લાગવું જોઈએ. એટલે આવું બધું ક્યાંથી આવ્યા રાખે છે? બરોબર. આગળના પીરિયડમાં ભણી ગયા છીએ એટલે અજાણ્યા ના થઈ જતા કે એટલે આવું બધું ક્યાંથી આવે છે. બરોબર. તો અહીં બંધ કોણ છે? કોણીય હોવાથી 120 ડિગ્રી હોવો જોઈએ. અહીંયા 120 ડિગ્રી થવો જોઈએ. અહીંયા પણ 120 ડિગ્રી. પણ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે બંધ કોણ એનો 119 ડિગ્રી ને 30 મિનિટ થાય છે. કેને કારણે? લોન પેર ઇલેક્ટ્રોનને લીધે. કયો સિદ્ધાંત? સિઝવિક પોવેલ સિદ્ધાંત. અહીંયા 109 ડિગ્રી ને 28 મિનિટ થવો જોઈએ પણ કેટલો થાય છે? 104 ડિગ્રી ને 30 મિનિટ.
બંધ કોણ ઘટતો જાય. જેમ લોન પેર વધે તેમ બોન્ડ એંગલ ઘટે છે. કેને લીધે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતા અપાકર્ષણને લીધે. તો એને કેવો સિદ્ધાંત કહેવામાં આવે છે? VSEPR. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ હવે જેટલું આપણે અભ્યાસ કર્યો, લુઈસ બંધારણ રચનાઓ, બંધ લંબાઈ, બંધ ક્રમાંક, એ બધાની ચર્ચા છે એ આવ્યા રાખશે. અને આ ચેપ્ટર રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ JEE અને NEET માં ક્વેશ્ચન હોય અને પાઠના અંત સુધીમાં હું તમને સાથે જ, કારણ કે આ નાના ક્વેશ્ચન હોય છે આમાં, એટલે હું સાથે જ કન્સિડર કરતો જઈશ અને કહીશ કે આ પોઈન્ટ રિલેટેડ જ MCQ હોય જ છે. અત્યાર સુધીના પેપરમાં નીકળેલા જે ક્વેશ્ચન છે એના એનાલિસિસ ઉપરથી, એટલે સાથે કરતું જ જવાનું. બરોબર? હજી વાર છે, હજી ઘણી વાર છે એવું નહીં. જેટલું સ્ટોરેજ થાય એટલું સંગ્રહ કરી લેવાનું કે સંકટ સમયે કામ આવે. બરોબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ. કાંઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ ક્વેશ્ચન પૂછી શકો. બરોબર? બાકી આ બધું કરી નાખજો અને ઇન્સ્ટન્ટમાં પૂછેલા ક્વેશ્ચન મેક્સિમમ વિદ્યાર્થી આન્સર આપે એવો આગ્રહ રાખું છું. અને જેને સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી એ કરી નાખે. થેન્ક યુ.